पधारेल हरिगुरु शांतनी बापू परथेराम महाराजनी वाघेश्वरी मातनी। આજે આ ચાંગા ગામની પવિત્ર અને પુણસાળી ભૂમિ પર સમગ્ર રાજપૂત વાઘેલા પરિવારે મળી અને માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો તે બદલ એ પરિવારને કોટી કોટી વંદન। આ તો પત્રિકા વાંચી અને અમે બાપુએ મને થોડીક આમ પરિચય કરાયો, એમ કે ચાંગા ગામના વાઘેલા પરિવાર રામશીણથી આવેલા છે, એટલે મને વધારે આનંદ થયો, મારો મોહાલ રામશીણમાં થાય। આજે બાપુની છત્રછાયામાં તમામ શિરમોર સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરું, કેમ કે બાપુ ત્યાંથી જ્યારે અમે આવ્યા નહીં એટલે એટલું જ કીધું કે હું થોડી વાર ખાલી આરતી થાય ત્યાં સુધી બેસીશ, પણ આપના બધાના ભાવને વશ થઈ અને પોતાનું આ શરીર સાથ નથી આપતો પણ છતાંય આપણી બધાની સન્મુખ આપણાને દર્શન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે અહીંયા બેઠા છે। એમના ચરણોમાં કોટી કોટી વંદન। આજનો પ્રસંગ મહામૂલો કહેવાય, કેમ કે એક માતાજીની આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને એમાંય સંતોની અહીંયા પધરામણી પહેલા જ દિવસથી, તમે જ્યારે આ કામની શરૂઆત કરી તે દિવસથી જ બાપુની અહીંયા હાજરી છે, એટલે વિશેષ સોનામાં સુગંધ ભળે, કેમ કે સંત મહાપુરુષ જ્યાં જ્યાં એ પોતે વિચરતા હોય, જ્યાં એમની ચરણ રજ પડતી હોય એ 100% તીર્થની ભૂમિ બને બને ને બને એવો મહાપુરુષોનો મત છે। હવે આપણે વિશેષ સંત મહાપુરુષોએ કીધું છે કે સંતો સ્મરણ કરી લો શ્વાસો શ્વાસ, અવસર આવો નહીં મળે, આ કાચી કાયાનો ના કરો વિશ્વાસ, અવસર આવો નહીં મળે। આ મનુષ્ય દેહનો અવસર જે આપણને મળ્યો છે એ બીજી વાર મળવાનો નથી, એવો મહાપુરુષો આપણને ઠપકા આપે છે। અને એટલા માટે કે આ એક એક શ્વાસો તમારી છે એ અમૂલ્ય જાય છે, કેમ કે આ હવાનો ભૂકો છે, એમાંથી શ્વાસો શ્વાસ એકવાર બહાર નીકળ્યા પછી ફેર આવશે કે નહીં આવે એટલી આપણને ખબર નથી। તો એ સમયને આપણે સાધી અને આ તો આજે તો અહીંયા તો આપણે શું કહીએ, એમ હમણાં પ્રવીણનો મહારાજે થોડો ઇશારો તો કર્યો જ તો કે આખું જગત તમારી પ્રેરણા લે, તમારી સામે જોઈને બેઠો છે કે આ જ્યારે કેમ કે ક્ષત્રિય સમાજ પરમાત્માને જ્યારે આવવું હોય તો પણ અમારી માતાઓના ખોળામાં એને આવવું પડે। એ આપણે જો કદાચ ક્યાંક ભૂલી અને આપણે બીજા રસ્તે જવાય નહીં, આપણને કોઈ વ્યસનનું કહેવાય જ નહીં, કેમ કે આપણે તો બીજાને પ્રેરણારૂપ બનવાની જરૂર છે। એમ કે આપણે એ જ ખબર રાખવાની છે કે બેસીએ ને જहाँ તहाँ કરીએ ને કુસંગ સંગ, બેસીએ ને જहाँ તहाँ કરીએ ને કુશલ સંગ, કાજલ કી ગોટડીમાં એક ડાઘ લાગે ही લાગે। એટલે આપણે એવાનો કોઈનો સંગ પણ ન થાય કે જે કદાચ ક્યાંક વ્યસને ચાલતો હોય, એવાના સંગમાં પણ આપણે ન બેસીએ, એની આપણે ખૂબ ખબર રાખીએ। માટે સંત મહાપુરુષોએ કીધું છે કે સંત और पारस में बड़ो अंतरो जान, संत और पारस में बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे संत करे आप समान। एवी संत महापुरुषोनी करुणा से पारस से ने ए लोहा ने कंचन करे, लोहानी तलवार पण आवे एने कंचन करे पण एना 3 गुण थाय नहीं, मार धार ने आकारे 3 वस्तु एमां रही जाए, सोनानी बने तोय पण अमारा संतोनी एवी देन छे, संतो पाहे एक एवी युक्ति छे के ये 3 वस्तुने मटाड़ी दे। केवी रीते के सतगुरु सोनार मळे अने शब्द हथोड़ा मार देवे तो 3 वस्तु टળી जाए, मार धार ने आकार। ए आ महापुरुषो करी शके छे अने एमने करी बताव्युं छे। તમે જુઓ જેસર જ્યારે પેલા કોઠેથી નાવમાં બેઠો ને ત્યારે એને કંઈ ભક્તિને લેવા દેવા હતું નહીં, પણ પલમાં પેલા કોઠેથી આ કોઠે આવ્યો એટલે એને ભીર કર્યો ને કર્યો। એ અમારા સંત કરી શકે। માટે આપણે હવે બાપુના આશીર્વાદ લેવાના છે। આપને બધાને સવારમાં બહુ વિશેષ કાર્યક્રમ છે, એટલે હું એક પદ બોલું, બોલો સદગુરુ મહારાજની। तो निरातनों का नाम कीर्तन में बेसिया, पार पहुंचाड़े पलक में बाहर न फेरा गाय।
કે મને સતગુરુ મળ્યા ઓરા રે ગમને ગમ લાગી હે મને સતગુરુ મળ્યા તુરા રે ગમની ગમ લાગી જ્ઞાન સબદાવલો રે સતવરૂપની સરબાજી મેં જ્ઞાને શબ્દવલો રે સત્વરૂપની સરબાજી એ તરલ માને કાજે રે વિવેક કરે ને વિચારો એ તો પરલેવાને કાજે રે વિવેક કરીને વિચારો મેં મગન કીધો મન ક્યારો રે સજા સજે થયો તારો મેં તો મગ્ન કીધો મન પ્યારો રે એ જાસે જે થયો તારો માયરે કણે ન દેરો પ્યારે પ્રેમ મોળતી જા પાણી માય રેણી કેની નદી રો પ્યારે પ્રેમે મૂળતી ચા પાણી એક કરે ને ઓ પ્યારે પદ વેલાને માનાણી દેવું એક મળીને ઉગ્યા રે ભજવે નાની મંડાણી એને કર લાગ્યો છે ખાવા રે ભોગ જા શાંતિ ભોયાથી એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબ જા ભ્રાંતિ બહુ આપી ગોરો ખાધા કો બારે કો જારે ભોળા સાહિત્યના કાઢી ગુરુ ગામ પધારે ગોદારે મૂળ સહિત ના કાઢે ગાળ ચડ્યો ને બેલો ભરમ્યો રે હરજયો રાજમાં જયલાજો ખડ કર્યો ને વેલો ભરમ્યો રે હરદવું રદમાં જઈ આપ્યો કહે દાસ ને રથ પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચો લાજો કહે દાસની રથ પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગ્યું અને સતગુરુ મારે આપોરા રે ગમને ગમ લાગે મને સદગુરુ મળ્યા તુરા રે ગમની ગમ લાગી સદગુરુ નિરાત મહારાજની અહીંયા ખરેખર આપણે છેલ્લે જે આપણે પરમ પૂજ્ય